ઈસુનો જન્મ। एक धर्मी व्यक्ति ने हाथे मरियम ने हगाई થઈ ચૂકી હતી। જરાને સાંભળ્યું કે મરિયમ ગર્ભવતી હે, ઈતે જાણતો હતો કે ઈતે એનો સોરો નહે, પણ મરિયમ ને બદનામ ને કરવા ચાહતો હતો। એટલે હારું અણે એને ઈ પર કૃપા કરવાની અને એને શુભ સાફ તલાક કરી દેવાની હોશી। પણ એને પહેલ યો એવો કરતો એક હરદૂતવે એના સપનામાં આવીને એને થકી વાતે કરી। અને હરદૂતવે કીધું, હે યુસુફ, મરિયમને આપણી બજેરના રૂપમાં લે આવવા થકી નહીં સમકે। એને મય જી સોરો હે ઈતે પવિત્ર આત્માની તરફ થકી હે, ઈતે એક સોરાને જન્મ આલ હે, એનું નામ ઈસુ રાખજે, જેનો મતલબ હે યહોવા વસાડે હે, કેમ કે ઈ મનખાને અણના પાપા થકી વસાડે હે। અને યુસુફે મરિયમ થકી શાદી કરી અને એને આપણી બજેરના રૂપમાં ઘેર લઈ આવ્યો, પણ એના સોરાને જન્મ આલવા તક ઈતે એને હાથે નહીં હૂતો। જરા મરિયમ વે જન્મ આલવાના ટાઈમ મેળાય થો તે આણે અને યુસુફે બેતલેમ જવાની એક લાંબી યાત્રા કરી। આણંદ તા જવું છે તો કેમ કે રોમી અધિકારી ઇઝરાયલમાં રહેવાવાળા હેતા મનખાની ગણતરી કરવા માંગતો હતો। ઈ ચાહતા હતા કે એ તો મનખા ત્યાં જાય જ્યાં આણના પૂર્વજ રહેતા હતા। ત્યારે દાઉદનો જન્મ બેતલેમમાં થયું હતો અને ઈતે મરિયમ અને યુસુફ બેયનો પૂર્વજ મોટો બાય થો। મરિયમ અને યુસુફ બેતલેમમાં પણ તા જાનવરને રાખવાવાળી જગાને અલાવા આણાને ઠારવાને હારું કોઈ જગા નહીં થી। તા જ જગાએ થી જ્યાં મરિયમે સોરાને જન્મ આલ્યું અને એને સરણીમાં હુવાડ્યો, કેમ કે તા એને હારું કોઈ ગોદડો ને થો। આણાવે એનું નામ ઈસુ રાખ્યું। અને રાત્રે તા મેળસ ના ખેતરમાં થોડા ગોવાળ આપણા બોકડાને જોડને દેખભાળ કરી રહ્યા હતા। આપસુ થકી એક સમકવા વાળો હરદૂત આણા ઉપર પ્રગટ થયો અને ઈ સમકી ગયા। અને હરદૂતવે કીધું, નહીં સમકો, કેમ કે મારે કને તમારે હારું ખાસ હમીશાર હે। બેતલેમમાં મસીસુનો જન્મ થયું હે। જઈને એના બાળકની ખોજ કરો અને તમો એને શિસ્ત્રમાં પોથેલો થકો અને સરણીમાં હુતીલો દેખો। આપસુખ થકી હરક દૂધ થકી ભરાઈ ગયું, એ પરમેશ્વરની મહિમા કરી રહ્યા હતા। આણાવે કીધું, હેતી મહિમા હરક માં વિરાજમાન પરમેશ્વરને મળે। ધરતી ઉપર આણા મનખામાં શાંતિ થાય, જણાની તે શાંતિ કરે। હરક દૂધ જતા રહ્યા, એ ગોવાળ હોદા આપણી ટોળાને છોડીને બાળકને દેખવા ગયા। તરત સી અણી જગાઈ પર પૂગ્યા જ્યાં ઈસુ એથો અને આણાવે સરણીમાં હુતીલો મળ્યો। જેમ કે આણે હરદૂતવે કીધું, ઘણા ગોવાળ પાછા ફરી ગયા જ્યાં આણાને ગેટલા થા। આણાવે જી કઈ હમળ્યું અને દેખ્યું આણા હેતને હારું ઈ પરમેશ્વરની મહિમા કરી રહ્યા હતા। પૂર્વમાં સિટી દેશમાં થોડાક આદમી એથા આણાવે તારાને અધ્યયન કર્યું હતું અને ઈ ઘણા બુદ્ધિવાળા હતા। આણાવે એક અસામાન્ય ગજબનો તારો ને હરગમાં દેખ્યો। આણાવે કીધું કે એનો મતલબ હે કે યહૂદિયાના એક નવો રાજાનો જન્મ થયું હે। એટલે હારું આણાવે આણા બાળકને દેખવાને હારું આપણા દેશ થકી સફર કરવાનો નિર્ણય કર્યો। એક લાંબા સફરને બાદ ઈ બેતલેમ આવ્યા અને આણા ઘેરને જોયું જ્યાં ઈસુ અને એના આઈબા ઠરેલા હતા। જણા આદમ જવે ઈસુને આપણી આઈ હાથે દીખ્યો તે અણવે ઘૂંટણ ટેકીને એની મહિમા આરાધના કરી। અણવ ઈસુને કિંમતી મોગી ભેટ આલી, ફેર ઈ ઘેર પાછા ફરી જા।